જય દ્વારકાધીશ, જય રોમાધણી. હું ચિરાગ ભરવાડ. સ્વાગત છે તમારો આપણા નવા બ્લોગમાં. તો આશા કરું તમે બધા મોજમાં હશો. મોજમાં હોય તો વાંધો નહીં, આપણે મોજ કરાવવા જાય છે. ઘણા ટાઈમથી રેગ્યુલર નહોતા, હવે આજથી પાછા રેગ્યુલર ચાલુ થાય છે. કંપની કહ્યું ચલો આપણે નીકળીએ અમરેલી, અને 3-4 દિવસ હવે અમરેલી ડ્યુટી રહે, એટલે હવે આપણે જોઈએ અમરેલીનો માહોલ. દ્વારકાધીશ. આપણી ગાડી મૂકી દીધી છે ને અજયભાઈની ગાડી ઉઠાવી અહીંથી. 2 દિવસ રહેવાની છે રાણી આપણી પાસે. ગાડીમાં એક થોડુંક પાછલામાં બેરિંગનો વાંધો આવી ગયો હતો. ચડ્યો તો યાદ આવ્યું કે આની ઘેરે ગાડી દેશે ભાઈની. હજુ ને કર્યો એક કોલ કે માર ભાઈ ગાડી ક્યાં છે, ગાડી જોઈએ છે. કઈ વિચાર વગર ભૈયા કીધું લઈ જાઓ, ઘરે જ છે. એટલે આપણી ગાડી એને ઘરે મૂકી અને આપણે નીકળીએ અમરેલી 2 દિવસ માટે. ચાલો ભાઈ, આપણે પહોંચી ગયા અમરેલી, અને આ ગેટ છે હોસ્પિટલનો પાછળનો ગેટ, PM ગેટ કહેવાય. અને હવે અહીંયાથી આપણે જાઉં ઓક્સિજન ગેટેથી આપણા डायलिसिस सेंटરની અંદર. ये वाला के यहाँ से फिर यहाँ से और ये है PM रूम. હલો, તો ગાડી 12 વાગે પુગાડી છે અને 80ની એવરેજ આપી છે.
ગાડી કરો બંધ. ગાડીનો લગાડો ઈ સ્ટેન્ડ. થેન્ક યુ સ્ટેન્ડ, થેન્ક યુ. હા, ગાડીનો લગાડો ઈ સ્ટેન્ડ. હા બાપુ પુગાડ્યા જીઓ. અમરેલી સિવિલ હો બાપ, વગાડો વગાડો. આ ઓક્સિજન ગેટ, આ પીએમ રૂમ, અને આ હું આજે મેં કરી બતાવ્યું ને એની ઉપર તો મને વિશ્વાસ નથી આવતો. હકીકત હવે આ મીટર કાંટો છે ને ભાઈ, ફેક નથી અને હું ફેક નથી. બરોબર, આજે મેં કર્યું ને એ પ્રમાણે તમને તમારે મને માન આપવું પડે. બરોબર, સિરાગ ભાઈ ભરવાડ કેવું પડે, મને માન આપો. તમને વાત કરું, તમે જોયું એમ ગાડી રાજુલાથી અમરેલી પૂગી છે માત્ર 2 કલાકની અંદર. અને જે કોઈ માણસ રાજુલાથી અમરેલી આવતો હોય છે એને ખબર છે કે રોડની હાલત શું છે. અને ચાલુમાં મેં તમને દેખાડ્યું એમ ડિવાઈડર આવે છે, રોડ એટલો બધો ખરાબ, અને પ્લસ આ ગાડી. બરાબર, હવે ડ્રાઇવિંગ સ્કિલ કહો કે પછી મેં બાળાની ગાડી હાંકવાની રીત કહો. બરાબર, જે કહેવાય ગાડી એ ખેડથી ખેડ સુધી જ્યારે આપણે ચાલુ કરીને તે 58ની એવરેજ હતી, અત્યારે ખેડ સુધી 80ની એવરેજ આપી છે રાઈડરે. હું ખુદ નથી માની. મેં અજયભાઈને ફોન કર્યો, કાંટો સાચો છે કે શું છે, ખોટો છે? કે બરોબર જ છે, ગાડી એટલાની આંકવાવાળા ઉપર હોય કે ગાડી એવરેજ કાઢે જ છે, એટલે એ પ્રમાણે તમારે મને માન દેવું પડે. બરાબર, અને આ છે ને ભાઈ, ઘણા ખરા કહેતા હતા ને કે ગાડી આને શું આવડે, આમ તેમ. જોઈજો ચિરાગ ભરવાડની ગાડી આંકવાની સ્કિલ, અને પહેલાંથી રાઈડર જ છે, ડ્રાઈવર જ છે. આ 2-3 લુખાવને છે ને, લુખાવને સંભળાવું છે. ભાઈની ગાડી આંકવાની સ્કિલ છે ભાઈની, એવું નથી. કંપનીવાળા ક્લેમ કરે, બરોબર, 75ની ક્લેમ ટીવીએસ વાળા ક્લેમ કરે છે એવરેજ. પણ ક્યારે એક ધારી લઈમાં 5મા ગેરમાં હાઈવે ઉપર હાલી જતી હોય, પછી એણે કઈ રીતના ટેસ્ટ કર્યું એની ઉપર હોય. અને આ તમે રોડ જોઈ શકો, આ રોડ ખરાબ એટલો, બરોબર, ગમે તે 4થા 3જા ગેરમાં લેવી પડે ગાડી, અને છતાં આપણે 80ની એવરેજ કાઢીને દીધી છે. એ તે એક ધારી 80ની એવરેજ. મને મારી ઉપર વિશ્વાસ નથી આવતો, એટલે ભરોસો તો હતો કે આઈ એમ કિંગ ડ્રાઈવર. બોલો કે ડાયલોગ, કભી કભી તો લગતા હૈ કે अपन કિંગ ડ્રાઈવર હૈ. છે હો ભાઈ, છે. એટલે આ માનમાં તમારે સબસ્ક્રાઇબ બટન દબાવવું પડે. દબાવ. હા, નહીં તો જોયું ને. હા, આ સ્કિલ છે એટલે દબાવો. હાલો, સબસ્ક્રાઇબ બટન દબાવો, લાઈક દબાવો, અને કોમેન્ટ કરું જય દ્વારકાધીશ, વાહ ભરવાડ, વાહ ભરવાડ. આવું કોમેન્ટ કરો મારા વાલા. હા, આ બધાને અજુકતું લાગે કે આ શું કરે છે, કે ફોન ઊંચો કરીને વગાડો. હું તમને હમણાં મળવું મારા 2-4 મિત્રને. એ પેલા આવડિયા રાણીને લવ યુ કહી દઈએ, લવ યુ. આની ઉપર પ્રેમ વધી જો. ચાલો વગાડો. અને આ રહોડું, અને આ આપણી મઢીની અંદર જવાનો બાપ. આપણે મઢીનો રસ્તો છે મારા વાલા. પેશન્ટ તો છે, ચપ્પલ જોઈને ખબર પડી જાય. અને આ પેલા હતો આઈસીયુ વોર્ડ હતો. એક સારી એમાં સમકી ઝાલા. લવ યુ એમ દાદુ. એન્ડ ધેન તમારું નામ શું? ડાય ડોક્ટર વિકે પટેલ. હે દાદા, અમારું જૂનું સિંહાસન. અને આ આખો ડાયાલિસિસ વોર્ડ અમરેલી સેન્ટરનો. નાનકડી મોટી આલન દાદુ. હવે ખબર આવતા હાલ ક્રિકેટ રમશું. પેલા 2 4 જણા નાની કાઢતા હા વસડાવ નીકળ્યા. હવે તડકાના કાળા તડકા શોપિંગ કરવા કાંઈ નહીં દાદા, આણી કાઢવા જાય ખાલી. નેવી રહે છે કે નહીં એટલી બધા એટલી માથા કીટ તો અહીં રહે નહીં. આ રહે તો નહીં રહે તો બેઠું તને કહું.
મારી ગાડી લેતો આવું. તને કહું હા બસ હા. આવડા અહીંયા પાણી ભેગું કરી ખબર નહીં ભૂગરાય બહુ ખાતા બટેટા ભૂંગળા નહીં. સરકારી જિલ્લા પુસ્તકાલય અમરેલી. કે દિલ કા ગાડું બોલો ધ્યાન રાખજો અમારે મ્યુટ કરવું પડશે. હા આફરીન ઓલા બહુ ફેમસ વાળા છે. આ ફેમસ વાળા આફરીન ફેમસ વાળા છે. જુઓ ભાઈ, આ છે આપણી ફેવરિટ જગ્યાઓમાંથી એક જગ્યા. અને અહીંયા મોટા વિડીયો નથી બનાવવાનો કારણ કે આમાં આખો એક વ્લોગ સ્પેશિયલ દેવો પડે એમ છે. તો હોસ્ટેલેથી નીકળી ગયા રામાભાઈના મંદિરેથી અને અમે ભાઈઓ અહીંયા હતા જમવાનું લેવા. જમવાનું હમણાં ખોલીને દેખાડું. આ છે છાશ લીધી, નાખી છાશ આમાં થેલીમાં. અને ચાલો ભાઈ અહીંથી ઉઠામણા કરી. આ છે યાર્ડ, જૂનો યાર્ડ, માર્કેટિંગ યાર્ડ અમરેલી જૂનું. આ સામું ઉપર જો જીમ છે અને આ બીજો ગેટ. ચાલો ભાઈ આવી જાઓ જમવા. આવે તમે આ ઢોસા અડધા અડધા કર્યા. એને કેવું મેસૂરી ઢોસો એવું કંઈક નામ હતું. ને આ છે સિમ્પલ ઢોસો, શું કહેવાય એને, મસાલા ઢોસો. ભાઈશ્રી મહેનત કરે છે આપણે હાટું. आभार शक्ति सिंह जी, आभार आपका। हाँ, ये सब खिलाने के लिए, थोड़ा ध्यान रखने के लिए।